ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી હવે ફૂલ સ્પીડમાં ચાલી રહી છે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેટેસ્ટ પ્રગતિ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ હવે સાકાર થવાની ખૂબ જ નજીક છે. આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર છે, જેમાં માર્ગનો મોટો હિસ્સો ગુજરાતમાં આવેલો છે. તાજેતરના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 332 કિલોમીટર વાયાડક્ટ અને 415 કિલોમીટર પિયરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. નદી માટે કુલ 17 નદી પુલ તૈયાર થઈ ગયા છે, જેમાં 12 સ્ટીલ બ્રિજ અને 5 કોન્ક્રીટ પુલનો સમાવેશ થાય છે. અંડરગ્રાઉન્ડ સેક્શન માટે મહારાષ્ટ્રમાં 21 કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ સેક્શન માટે 5 કિલોમીટર જેટલું ખોદકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 245 કિલોમીટરના વિસ્તારમાં 4.9 લાખથી વધુ નોઇઝ બેરિયર્સ લગાડવામાં આવ્યા છે, જેથી આસપાસના વિસ્તારમાં અવાજનું પ્રદૂષણ ઓછું થાય. રેલવેને પાવર સપ્લાય કરવા માટે 4800 OHE માસ્ટ ઊભા કરવામાં આવ્યા છે, જે 111 રૂટ કિલોમીટરને